सूरज सोनवणे, एक्स स्टैंडिंग कमिटी मेंबर, सूरत म्युनिसिपल कॉर्पोरेशन, दलित समाज अग्रणी। આજે ક્યાં આવ્યો છે ને શું તમારો એટીટ્યુડ આવ્યો? ગઈકાલે ગ્વાલિયરમાં જે બાબા આંબેડકરની પ્રતિમા અનિલ મિશ્રાની ગુંડી તોડકી દ્વારા પાડવામાં આવી છે તેના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં પડ્યા છે। ત્યારથી બીજેપી આરએસએસની સરકાર આ દેશમાં પ્રસ્થાપિત થઈ છે ત્યારથી કોઈ પણ રીતે સંવિધાનિક માર્ગથી આ લોકો ચાલતા નથી। આ લોકો આ દેશમાં ફરીથી મનુસ્મૃતિ લાવવા માંગે છે, મનુનું રાજ્ય સ્થાપિત કરવા માંગે છે અને માટે જે સંવિધાન છે આ સંવિધાનના રજિયાતોનું વારવાર અપમાન કરવામાં આવે છે। ડોક્ટર આંબેડકરજીને ગ્વાલિયરમાં હાઈકોર્ટ સામે પ્રતિમા મૂકવામાં ત્યારે પણ આ મનુવાદી તાકાતો એક થઈને એનો વિરોધ કરેલો અને અમે લોકો પણ કટ્ટરતાથી આ લોકો સામે લડી રહ્યા છીએ કે જ્યાં સુધી આ દેશમાં ભારતીય સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાં સુધી ડોક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ દિવસે અમે લોકો ચલાવી લેવાના નથી। આજે યુવકો રસ્તા પર આવ્યા છે। સરકારને અમારી વિનંતી છે કે આ દેશમાં પ્રેમ, બંધુતા, ભાઈચારા અને કરુણા સ્થાપિત રહે, કાયદાનું રાજ રહે, ન્યાય, બંધુતા આ સંવિધાનના જે અધિકાર છે, મૌલિક અધિકાર છે એ મૌલિક અધિકારને સુરક્ષિત રાખવાની જવાબદારી ભારતીય જનતા પક્ષના શાસકોની છે। અમારી આ લોકોને ચેતવણી છે કે હવે પછી જો આવું પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો આ દેશના યુવાઓ જેઓ એસસી, એસટી, ઓબીસી બાવડી થઈ સમગ્ર સંવિધાનમાં માનનાર લોકો રસ્તા પર આવશે અને એને ખામિયાજા ભારતીય જનતા પક્ષ અને આરએસએસ મનુવાદનો ભોગવવો પડશે। મારું નામ સાગરભાઈ સાલુંકે છે। જે ગઈકાલે ગ્વાલિયરમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જે ફોટો સળગાવવામાં આવ્યું, જે અનિલ મિશ્રાના કઈ ચમચાઓ દ્વારા, જેથી બાબા સાહેબ આંબેડકર આ દેશના બંધારણના ઘડવૈયા છે અને આવા મહામાનવના આત્માન કદી બી ભોજન સમાજ સહન કરશે નથી અને આના વિરોધમાં તમામ આંબેડકરી સમાજ પૂરો ભારતભરમાં આવું આંદોલન કરીએ છીએ અને આવા અનિલ મિશ્રા અને અથવા જે પણ આ લોકોની સાથે જોડાયેલા લોકો હોય કે આ લોકો પરથી તાકાત ક્યાંથી આવીએ છે કે બાબા સાહેબ આંબેડકરજીનું ફોટો સળગાવીએ છે, બાબા સાહેબ આંબેડકરજીના નામ પર ટીકા ટિપ્પણી કરે છે તો આ લોકોને પાછળ કોણ છે? એક વર્ષ થઈ ગયા તો પણ અથવા જે ગ્વાલિયરમાં જે બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિ જે અપશબ્દ બોલવામાં આવી રહ્યું છે તો આ લોકોને પાછળ કોની તાકાત છે? આ લોકોને કોણ હિંમત આપીએ છે? અમને ખબર છે કે ભાઈ મધ્યપ્રદેશમાં જે ભાજપની સરકાર છે તો ભાજપની સરકાર આવા નાલાયક પ્રવૃત્તિ કરનારને અમે કેમ કડક પગલા ભરતી નથી? કારણ શાના માટે આ લોકોને જેલને પાછળ મૂકતા નથી? એમ અનિલ મિશ્રા એટલા ભારતીય સંવિધાનથી મોટા છે, એ બાબા સાહેબથી મોટા છે કે આ નાલાયક ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી? કે આંબેડકરી સમાજ બધું નક્કી કર્યું છે જે પણ કોઈ બાબા સાહેબજીનું અપમાન કરશે તો આનું હર્ષ જેવી અમે પુતળા દહન કર્યું છે તેવી રીતે જે લોકો સામે આવશે આવી પ્રવૃત્તિ આ લોકોની પણ થશે। જે બાબા સાહેબનું અપમાન કર્યું એના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નથી? જેથી આ લોકો ઉપર તો એટ્રોસિટી એક્ટ દાખલ થઈ ગઈ છે પણ આરોપી પકડાયા નથી છે। તો પણ અથવા મધ્યપ્રદેશના જે સરકારમાં સંકળાયેલા જે અધિકારીઓ છે, જેથી પોલીસ તંત્રના લોકો આજુબાજુ ચાલતા હોય તો આ લોકોની સામે બાબા સાહેબનું ફોટો સળગાવવામાં આવ્યું છે, આના પાછળ બહુ મોટું ષડયંત્ર છે। મને લાગતું નથી કે આ લોકોએ દેશમાં શાંતિ બરકરાર રાખવા માંગીએ છે। આ લોકોને એક જ છે કે ભાઈ દંગા ભડકાવીને જાતિમાં ભાગલા પાડીને આપણે શાસન બરકરાર રાખવાનું છે, આવી મનસા ભાજપા સરકારની દેખાઈ રહી છે।